જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ ભક્તિ જ્ઞાન ત્યોહાર ચેનલ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે મહાશિવરાત્રિ ક્યારે છે અને તેની પૂજાનું શુભ મુહૂર્ત શું છે, 4 પ્રહરની પૂજાનું શુભ મુહૂર્ત શું છે અને સાથે સાથે આપણે શિવરાત્રિનું મહાત્મ્ય પણ જાણીશું। તો મિત્રો, સૌપ્રથમ તો મહાશિવરાત્રિનું હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ મહત્વ માનવામાં આવે છે। આ પવિત્ર તહેવાર દર વર્ષે મહાવદ ચૌદશની તિથિ પર શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે। પરંતુ મિત્રો, આ વર્ષે ચૌદશની તિથિ છે તે 2 દિવસ હોવાથી મહાશિવરાત્રિ ક્યારે ઉજવાશે અને આ તહેવારનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ શું છે, તેના 4 પ્રહરમાં શિવલિંગ પર જળાભિષેક માટે શુભ મુહૂર્ત કયું છે, તેમજ સાથે સાથે આપણે જાણીશું કે પૂજા માટે ઉપયોગમાં લેવાતી પૂજા સામગ્રી શું છે। તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ મિત્રો કે મહાશિવરાત્રિ ક્યારે છે। તો દ્વિક પંચાંગ અનુસાર મહામાસની વદ ચૌદશની તિથિ એટલે કે 15 ફેબ્રુઆરીએ સાંજે 5 અને 4 વાગે શરૂ થાય છે, જે 16 ફેબ્રુઆરીએ સાંજે 5 અને 34 વાગ્યે સમાપ્ત થાય છે। હવે આવી સ્થિતિમાં નિશ્ચિત કાલની પૂજાના કારણે તે 15 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે। હવે મિત્રો, આપણે મહાશિવરાત્રિની પૂજાનું મુહૂર્ત જાણીએ તો બ્રહ્મ મુહૂર્ત સવારે 5 અને 21થી 6 અને 12 સુધીનું છે। અભિજીત મુહૂર્ત છે તે બપોરે 12 ને 15 થી 12 ને 59 સુધીનું છે। અને મિત્રો, મહાશિવરાત્રિના દિવસે નિશ્ચિત પૂજાનું શુભ મુહૂર્ત છે તે મોડી રાત્રે 12 ને 11 થી 1 ને 2 વાગ્યા સુધીનું છે। હવે મિત્રો, આપણે જાણીશું કે મહાશિવરાત્રિ 2026ના 4 પ્રહરના શુભ મુહૂર્ત કયા કયા છે। તો પ્રથમ મુહૂર્ત છે તે 15 ફેબ્રુઆરીએ 2026 ને સાંજે 6:11 થી 9 ને 23 સુધીનું છે। બીજો પ્રહર જે 15 ફેબ્રુઆરી 2026 ને રાત્રે 9 ને 23 થી 12 ને 36 સુધીનો છે। ત્રીજો પ્રહર 15 ફેબ્રુઆરી 2026 ને મધ્યરાત્રિ 12 ને 36 થી 3 ને 47 સુધીનો છે। અને ચોથો પ્રહર છે તે 16 ફેબ્રુઆરી 2026 રાત્રે 3 ને 47 થી 6 ને 59 સુધીનો છે। હવે મિત્રો, આપણે જાણીશું કે મહાશિવરાત્રિના પારણાની તારીખ અને તેનો સમય શું છે। તો મહાશિવરાત્રિના ઉપવાસ બાદ પારણા કરવા માટે 16 ફેબ્રુઆરીના દિવસે સવારે 6:33 થી શરૂ થશે અને બપોરે 3:10 સુધીનો રહેશે, જેને શુભ સમય માનવામાં આવે છે। હવે મિત્રો, આપણે જાણીએ કે મહાશિવરાત્રિ પર કયા કયા વિશેષ યોગ બને છે। તો પંચાંગ અનુસાર આ વર્ષે મહાશિવરાત્રિ પર સર્વાર્થ સિદ્ધિ યોગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। સર્વાર્થ સિદ્ધિ યોગ પર શિવ પૂજા કરવાથી અનેક ગણું ફળ મળી શકે છે। આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 7:04 થી સાંજના 7:48 સુધીનો છે। આ સિવાય વ્યતિપાત યોગ 16 ફેબ્રુઆરીએ વહેલી સવારથી 2:47 સુધી અને શ્રાવણ નક્ષત્ર ઉત્તરાષાઢા સાથે રહેશે। હવે મિત્રો, આપણે મહાશિવરાત્રિના દિવસે કઈ કઈ સામગ્રી દ્વારા પૂજન કરી શકીએ તેના વિશે જાણીએ। તો ભગવાન શિવની પૂજા માટે આ દિવસે કેટલીક વિશેષ સામગ્રીઓનો ઉપયોગ કરવાનું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। પૂજા દરમિયાન બીલીપત્ર, ભાંગ, ધતુરા, ભસ્મ અને ફૂલ અર્પણ કરવામાં આવે છે। અભિષેક માટે ગંગાજળ, પંચામૃત, ગાયનું દૂધ, દહીં, મધ અને શેરડીના રસનો ઉપયોગ કરવામાં આવે છે। આ ઉપરાંત પૂજા સામગ્રીમાં 5 પ્રકારના ડ્રાયફ્રૂટ, અત્તર, નાળાછડી, ચંદન, ધૂપ, દીપક અને કપૂરનો પણ સમાવેશ થાય છે। આ સાથે ભગવાન શિવને વસ્ત્રો અને શણગાર અર્પણ કરવાનું પણ કંઈક વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે। હવે મિત્રો, આપણે જાણીએ કે મહાશિવરાત્રિની પૂજનની વિધિ કઈ રીતે કરવી। તો મહાશિવરાત્રિ પર 4 પ્રહરમાં ભગવાન શિવનું પૂજન કરવામાં આવે છે। આ દિવસે રુદ્રાભિષેક પછી હવન કરવાનો વિધાન છે। શિવલિંગનો પંચામૃતથી અભિષેક કરો અને કેસર મિશ્રિત જળ અર્પણ કરો।
આખી રાત દીવો પ્રગટાવી રાખો અને ચંદનનું તિલક લગાવો. ભગવાન શિવને બીલીપત્ર, ભાંગ, ધતુરો, ફળ, મીઠાઈ વગેરે અર્પણ કરો. ઓમ નમઃ શિવાય અને ઓમ નમો ભગવતે રુદ્રાય આ બંને મંત્રનો જાપ કરવો. શિવપુરાણનું પઠન અને રાત્રિ જાગરણ કરવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે. મિત્રો, મહાશિવરાત્રિ દરમિયાન કયા ખાસ ઉપાયો કરવામાં આવે છે તેના વિશે આપણે જાણીએ તો મહાશિવરાત્રિની રાત્રે શિવ મંદિરે જઈ અને વિધિપૂર્વક પૂજા કરો અને શિવલિંગ પાસે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. માન્યતા છે કે આનાથી આર્થિક પરેશાનીઓ દૂર થાય છે. જો ઘરમાં શિવલિંગ નથી તો આ દિવસે એક નાનું શિવલિંગ લાવી તેનું વિધિ વિધાનથી અભિષેક કરી અને સ્થાપના કરો. આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને દુઃખ દારિદ્ર્યનો નાશ થાય છે. હવે મિત્રો, આપણે અંતમાં શિવરાત્રિનું મહાત્મ્ય અને તેની ધાર્મિક માન્યતાઓ શું છે તેના વિશે જાણીએ કે આ દિવસે ભગવાન શિવની વિધિવત પૂજા કરવાની અને ઉપવાસ કરવાની પરંપરા બતાવવામાં આવી છે. ધાર્મિક માન્યતા અનુસાર મહાશિવરાત્રિના દિવસે માત્ર શિવલિંગ પર જળ અર્પણ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો મિત્રો, આ હતો શિવરાત્રિ ક્યારે છે અને તેની વિધિ, પૂજાનું મહત્ત્વ અને શિવરાત્રિનું મહાત્મ્ય અને શુભ મુહૂર્ત વિશેનો વિડીયો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બની શકે તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.